હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો બધા મજામાં હશો, હું પણ મજામાં છું. સંદેડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. તો સવારમાં મારે પુલ્લા બની ગયા. તો સુરભીને પુલ્લા જ ખાવા હતા. રાત્રે ઊંઘી હતી. મમ્મી મારા માટે પુલ્લા જ બનાવજે, તો મેં ફટાફટ પુલ્લા બનાવી દીધા. તો સુરભીને એક્ઝામ છે. સુરભી બેનામાં તૈયાર થઈ ગયા છે. ચા નાસ્તો કરી, ચા બની ગઈ હતી એટલે મેં કોફી બનાવું છું. લાસ્ટ પુલ્લો છે. ડામોર સાહેબ જતા રહે. આર્યન હમણાં નાવા ગયો છે. તો બ્લોકમાં બની રહેજો. બંને જઈશે તો સુરભી જઈશે. સુરભી, આર્યન મૂકવા જાય છે. ઓલ ધ બેસ્ટ. ધીમે ધીમે જાજો હો ને, શાંતિથી. બધું લીધું ને તારે? હવાથી ઉડી જશે, સરખું પકડજો હો ને. બધા જતા રહ્યા, બધું ઝાપટી કાઢ્યું, સરસ ચોખ્ખું કરી નાખ્યું. કચરા પોતા બાકી છે, પેલા વાસણ ધોઈ કાઢવું. ચા નાસ્તાના બધા પડ્યા છે, ધોઈ મૂકી દઉં, પછી નહીં લો પછી જમવા બનાવું. તો ગાઈઝ બ્લોગમાં બની રહેજો. ગાઈઝ મેં નહીં રેડી થઈ ગઈ છું. તો અત્યારે છે ને હવે ખીચડી વઘારવાની છે, પુલાવ બનાવવાનો છે. તો સુરભી કહીને ગઈ છે મમ્મી મારા માટે પુલાવ જ બનાવજે, અને બીજું કંઈ બનાવતી નહીં, એટલે પુલાવ જ બનાવે. તો દિવસ સવારમાં પુલ્લા બનાવ્યા હતા મેં, તો હમણાં છે ને પુલાવ બનાવવાનો છે. પુલ્લા અને પુલાવ કેટલું ડિફરન્સ છે, ભેગું લાગે છે. તો સવારમાં પુલ્લા બનાવ્યા, તો હમણાં છે ને પુલાવ બનાવવાનું છે. બધી તૈયાર કરી છે. બટાકું કાપવાનું બાકી છે, વટાણા ડુંગળી સુધારી દીધું છે. તો ફટાફટ બનાવી દઉં. એક કહીને ગઈ છે, થોડા બારે લેવા જવાનું એને. તો 1:20 આવે છે. બધું કામ પતી ગયું છે, ફટાફટ બનાવી દઉં. લોકમાં બની રહેજો. જવળી તૈયાર થઈ ગઈ છું. તો મારી ખીચડી બની ગઈ છે. તો એક બાટલું પાણી ભરલું પહેલાં. છોકરાઓને પાણી લઈ જવા દેતા નહીં અંદર, તો બાટલું પાણી ભરીને લઈને જવું. તો યાર હું જઉં ફટાફટ. હવે 40 થઈ છે. આવી જા તો એટલો તડકો લાગે કે ના પૂછે વાત. તો સુરભી તો જેવી આવી એવી હાથ ધોઈ ને, સુરભી જેવા હાથ ધોયા ને, અહીંયા સ્મેલ લેશે. ખીચડી કેવી બની છે એમ તરત ખોલી કાઢ્યું હાથ ધોઈને. તો કપડા બદલી કાઢીએ ફટાફટ. સસુરજી આ રહે. વાગી ગયા 2 બરાબર. ભૂખ લાગી છે. જમવાનો ટાઈમ જ કાલે બહુ મોડું થઈ ગયું, આજ બી બહુ મોડું થઈ ગયું. સુબી લેવા જોઈએ તો ટાઈમ હતો ને. 1:20 કમ્પ્લેટ બહાર આવે છે. અહીંયા આવતા તો 1:45 થઈ જાય. તો અહીંયા આવતા તો 1:50 થઈ જાય. 10 મિનિટ વાર હોય 2 વાગવા. હાથ ધોતન કરતા 2 વાગી જાય. પછી ખીચડી, આના લીધે મારે ખીચડી ખાવી પડી. મેં કીધું તું ખીચડી જ બનાવે. તો શાકમાં તો કેરીનું શાકની રોટલી કરવાની હતી. ગાઈ અમે જમી લઈએ. સમય થઈ ગયો તો હવે બનાવી જમવા. આજે અમે જમવા બનાવીએ છીએ દાળ, રોટી, ભાત. તો સુરભી બનાવવાની છે રોટલી. કરે છે એ કેવી સ્ટાઇલ દોત બતાવવાની. તો ગાઈ સુરભી જોડે જ રોટલી કરાવવાની. શું? આહા ટમેટર લાલ કેમ કેમનું આવે છે?
हाँ टमाटर भजी बनेगा। તો આજે ગાઈસ છે ને સુરબી રોટલી બનાવવાની છે એમાં। તો આમાં દાદા આયા છે। दादा को मैच चालू है। खबर नहीं पड़ती क्या थी गरम है तो सीधी से ना दाल मूकी दीधी છે ખીચડી બતાવે છે सूप ने टमाटर काटे। हाँ हाँ तो हल्दर नाक टमाटर नाक ऐसे हल्दर नाक मीठू नाक फिर थोड़ा दाना नाखजे। दाना बहु बधा नाखी छे थोड़ा कर नाखजे। मम्मी कीधुं तो एक मुट्ठी नाखते મે નાખ્યા તા સુરબી એક દિવસમાં દાળ બનાવીને તો આટલા બધા દાણા નાખી દીધેલા। મમ્મી કીધું દાળ માંથી સિંગદાણા માર હાથ આટલો મોટો મમ્મી કીધું એક મુઠ્ઠી નાખ માર બી મોટું છે। તો ગાઈ બ્લોકમાં બની રહેજો જમવા બનાવી મગજ છે માર બની ગયું દાદા ગરમ ગરમ આપી દીધું જેમ બન્યું એમ। તો દાદા આયા તા 3:45 વાગે જેવા। તો 3:45 વાગે જેવા આયા તા તો મને કોફી બનાવી આપી હતી પુલ્લા બનાવી આપ્યા હતા ભૂખ્યા હતા એટલે ઘરેથી ચા નાસ્તો કરીને નીકળેલા હતા એટલે પછી બપોરે કો ટાઈમનું થઈ ગયું એટલે ના જમે એટલે મેં પુલ્લા બનાવી આપ્યા અને કોફી બનાવી આપી। તો હમણાં છે ને તો દાળ બનાવી એમને પૂછીને જ બનાવ્યું તો દાળ બનાવી એમ કહેતા હતા તો પાછી 2 જ રોટલી ખાતી ને આટલા ભાત ખાતા। તો સુરતી બી નહીં એકલી જમવા બેસી ગઈ છે એ માણસ છે। હું શું મોબાઈલમાં જોઈ રહી હતી એને ફટાફટ ખાઈ લીધું। તો મારે હવે વારી આવી છે તો અમે બી જમી લે ગાઈ ભૂખ લાગી છે દિવસે ખાધી હતી ખીચડી આપી દે વારી દાળ મમ્મીએ બી હા પાડી હતી માટું કેરીનું શાક ખાવું હતું પણ મમ્મી હા પાડી હતી એટલે મેં ખીચડી કીધું। હમણાં બધા પણ દાદા ના ખાય આખો દાડો કરીએ તો ક્યાં કરી આખો દાડો થોડી ખીચડી गाइस ब्लॉग में बनी रहो। हम खाना खा लिए खाते हैं दादा को बाद में दवा लगानी है वो भाई वापस तेल लेके आए मालिश करना है क्या क्या करवाते पता नहीं दवा लगवाते दवा देनी पड़ती है पीने के लिए कुछ भी कराते हैं। तो हम जमी लिए આમાં તો એસી ચાલુ થઈ ગઈ છે ગરમી લાગે એટલે જો પાછું અમારે ઘર હોય એટલે ગરમી લાગે ઉપરથી ડાયરેક્ટ તડકો આવે એમ તો નીકળની લાગતી હા નીચે જઈએ જમી લીધું હવે દાદાની દવા લગાવી દઈએ દવાઈ આપી દઈએ દવા લગાવી દઈએ। તો પહેલા છે ને એસી ધીમી કરતો બંધ જ કરતી હતી પછી ચાલુ કરીશ એમની દવા લગાવી દઈએ ફટાફટ ડૉક્ટર બની જઈએ।